સુરતના અડાજણ વિસ્તારમાં એક 18 વર્ષની તરુણી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. તરુણી 16 વર્ષની હતી. તે સમયથી સતત 2 વર્ષ સુધી નરાધમ દુષ્કર્મ કરતો હતો. નરાધમ આરોપી કેતન પરમાર કિડ્સ નર્સરી ચલાવે છે. આરોપી અને ભોગ બનનાર તરુણીના ઘરે અવારનવાર આવતો હતો, જેથી પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવવાનું એક માધ્યમ બની ગયું હતું. જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો. પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યો હતો. આ રીતે આરોપી સતત 2 વર્ષ સુધી ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરતો હતો. અંતે ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના પોતાની માતાને કહેતા સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે. આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે. એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી. ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં. એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે. એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું. પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું. તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આવે છે. આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી જ લગ્ન છે. એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં, અને હાલમાં આરોપીને અટક કરેલ છે. આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે. કઈ રીતે સમગ્ર મામલો સામે આવ્યો? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી. પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે.